તારી માં ગણું તોય હું, તારો બાપ ગણું તોય હું છું. એટલે તને કઈ ઓછું ના આવે. હું તને આપતો હોઉં, તારા માટે કઈ ખરીદી કરતો હોય તો તને ઓછું ના આવે માં. એટલે હું તને કહું છું. દીકરી કહે છે બાપુજી તમે જે લાવો એ ખરું મારા માટે. તોય બેટા તું બોલ, તને શું જોઈએ છે? તને શું કોઈ વાતની ખોટ ના રહી જાય. વાસણોમાં જે જોઈતું હોય તે લાવી દઉં, દાગીના જે જોઈતા હોય તે લાવી દઉં, કપડાં તને ગમતા લાવી દઉં. મારાથી જે બને એ બધું તારા માટે કરવા તૈયાર છે. દીકરીનો બાપ ખૂબ ભાવથી દીકરીને પૂછે છે બેટા હજુ એ કઈ કમી ન રહી જાય, ધ્યાન રાખજો. કાલે તારે સાંભળવાનો વારો ના આવે કે તારી માં નથી ને એટલે તારા બાપને કોઈ વ્યવહારની ખબર ના પડી. આવું સાંભળવાનું તને મળે ને એટલે તને પ્રેમથી પૂછું છું બેટા. ત્યારે દીકરી કહે છે તમે સામાન લેવા જાઓ છો તો વાસણ તુરત જે બી લો ને એ વાસણની ઉપર નામ કેવલ મારું એકલીનું જ લખજો, બીજા કોઈનું નામ લખતા નહીં. બાપ કે ભલે તારી આ ઈચ્છા છે તો આ ઈચ્છા પણ હું પૂરી કરી દઈશ. આમ કરી સામાન લાવે છે. સમય વ્યતીત થાય છે. લગ્નનો દિવસ નક્કી આવે છે. લગ્નનો ટાઈમ નક્કી આવી જાય છે. વરરાજા પરણવા માટે આવે છે. ત્યારે પહેલાના જમાનામાં જોવાનો રિવાજ નતો. વરરાજા પરણવા આવે છે ત્યાં સુધી દીકરીને કઈ વાંધો નતો, પણ જેવી જાન આવે છે, વરરાજા આવે છે એટલે દીકરી ઘૂંઘટો તાણે. દીકરી પોતાનો ઘૂંઘટો તાણી અને આ રીતે લિહાજ કરી અને ગણપતિ મહારાજ આગળ જાય છે ને પ્રાર્થના કરે છે ગરબા ગણપતિ આ બે હાથની અંદર, એક હાથની મુઠ્ઠીની અંદર મારા બાપની આબરૂ છે અને બીજા હાથની અંદર મારા સસરાની આબરૂ છે. તો અમારી આબરૂ કોઈ જગ્યાએ જવા દેતા. દીકરી પહેલી વાર ઘૂંઘટો તાણે તો ગણપતિ આગળ ઘૂંઘટો તાણીને કહે છે કે મારા બાપની આબરૂ ન જવા દેતા અને મારા સસરાની પણ આબરૂ જવા દેતા નહીં. આ બે બાજુ ઘૂંઘટા તાણે અને બે હાથની મુઠ્ઠીમાં પોતાના આબરૂને સાચવે છે. દીકરી આ રીતે ભગવાનને પ્રાર્થના કરી અને બેઠી હોય છે. ચોરીની અંદર વરરાજા આવે, મંત્રોચ્ચાર થાય. સરસ મજાના મંત્રોચ્ચારથી વરરાજાને વધાવવામાં આવે. વરરાજાને વધાવ્યા પછી કે દીકરી પરણાવો, દીકરી પધરાવો, સાવધાન. દીકરીને ચોરીની અંદર લાવવામાં આવે. એ દીકરી ચોરીના 4 ફેરા પૂરા કરે છે. દીકરી ચોરીના 4 ફેરા પૂરા કરીએ. બાપ આજ દિન સુધી કઠણ હતો. આજ દિન સુધી બાપનું હૈયું કઠણ હતું, હૈયું ભરાયું હતું, પણ છતાં હોતો નહોતો. કારણ કે મારી દીકરીને ઓળતો ના આવે કે મારી માં નથી તો કોઈ વાતે ઓટ નહીં જાય છે. ચોરીના 4 ફેરા પૂરા કરી દીકરી ગણપતિએ પગે લાગવા જાય છે. ગણપતિને પ્રાર્થના કરે હે ગણેશ, હે ગણપતિ મહારાજ, આજ દિન સુધી મારા બાપને મેં સંભાળ્યા છે, આવતા વિઘ્નોમાંથી પણ એમને ઉપાડ્યા છે. તો હવે પછી જવાબદારી તમારી છે પરમાત્મા. કારણ કે આજ દિન સુધી તો હું હતી એટલે સંભાળી લેતી હતી, પણ હવે પછીનું કામ તમે કરજો. હવે પછીનું કામ તમે કરજો. દીકરી ગણપતિને પગે લાગી પાછી આવે ત્યારે એ જ બાર ચોરીનો થાંભલો પકડી ચોધાર આંસુએ રોવે છે. 1 સેકન્ડ વારમાં દીકરી પરાઈ થઈ જાય. 20 વર્ષ સુધી રાખી હોય, 1 સેકન્ડમાં દીકરી પરાઈ થઈ જાય. દીકરી બાપને ગળે મળે ત્યારે એમ કે બાપુજી તમે મારા ઘરે આવજો. 1 સેકન્ડ વારમાં, પલવારમાં દીકરી બીજા ઘરના થઈ જાય છે. અહીંયાથી 3 દિવસ બહાર રહેવા ગયા હોય, ચોથા દિવસે એમ થાય કે ઘરે જઈએ તો સારું. ચોથા દિવસે ઘર સાંભળે છે, પણ 20 વર્ષ જે દીકરી મોટી થઈ હોય, જે આંગણે રમી હોય, જે તુલસીનો ક્યારણ પૂછતી હોય, જ્યાં રમતી હોય, એ દીકરી 1 સેકન્ડ વારની અંદર પોતાના બાપને કહે છે પિતાજી મારા ઘરે આવજો. નહીં થતું હોય એને ઘર નહીં સાંભળતું હોય, પણ ભગવાન પરમાત્માએ હૃદય એવું મૂક્યું છે ને દરેક સ્ત્રીની અંદર
કે પોતાના જીવનની દરેક જગ્યાએ સાચવી લે છે. તે દીકરીને વળાવવામાં આવે છે સાહેબ. દીકરી વાંચતે ગાજતે જાય, ગામ આખું દૃશ્ય રહે છે. દીકરીનો આ વિદાયનો પ્રસંગ એવો હોય ને કે ગામ આખું દૃશ્ય રચતું હોય, ઓળખતું હોય કે ન ઓળખતું હોય, પણ દીકરીની વિદાય થતી હોય ને સાહેબ, ત્યારે આખા ગામને લાગણી હોય. જે ગામના ઝાડવા એ દિવસે સુનસાન થઈને ઊભા હોય, ગાયો નીર પણ ના ખાય જ્યાં સુધી દીકરી વિદાય ન થઈ જાય. દીકરી વિદાય ન થાય ને ત્યાં સુધી ગાયો નીર પણ નથી ખાતી. બે હાથના પંજા મારીને કહેતી જાય છે કે આજથી મારો કોઈ હક અહીંયા નથી. કારણ કે અંગૂઠાનો નિયમ છે, અંગૂઠો આપો એટલે તમારી સહી થઈ જાય. પણ દીકરી તો 10 આંગળીના થાપ આપીને જાય કે આજથી મારો કોઈ હક અહીંયા નહીં. થાપ આપીને જતી રહી. એ દીકરી એના સાસરે પહોંચી જાય, એના વધામણા થાય. જે કરિયાવર લઈને આવી તેને કરિયાવર પાથરવામાં આવે. કરિયાવર બધા જ જોતા હોય, દરેક જણ કરિયાવર જોતા હોય, બધું જોવે છે, બધું બરાબર કર્યું છે એના બાપે. ભલે એની માં નથી પણ એના બાપે બધું સરસ કર્યું છે, કોઈ વાતે ખોટ નથી આવવા દીધી. પણ જેવું વાસણ જોવે એટલે એકલી દીકરીનું નામ જોવે. વાસણ જેવું જોવે એટલે દીકરીનું એકલું નામ હોય. દરેક વાસણ ઉપર એકલી દીકરીનું નામ હોય. ત્યારે કોક તો હોશિયાર હોય ને પાછું, એટલે એની સાસુને કે આ બધું જ કરિયાવર બરાબર લાવી, સારું લાવી, પણ વાસણ ઉપર ખાલી એની એકલુંનું નામ લખાવ્યું છે. પણ સાસુ ખૂબ સજ્જન હતી. એને ઘરની અંદર ગયા, જેવની અંદર એ દીકરી બેઠી હતી એના માથે હાથ મૂકીને કહે છે, આ નવા ઘરની અંદર હું તમને વધાવું છું. આ મારો નવો પરિવાર છે, હું તમને વધાવું છું. તમને કદાચ કંઈ જરૂરિયાત પડે ને તો મને કહેજો, કારણ કે તમે મા વિહોણા છો તો મા બનાવું છું. એ સાસુમાં એને ત્યારે દીકરીને ખૂબ લાગી આવે છે, ખૂબ. કારણ કે વિદાય વખતે દરેકને મળી હતી પણ મા નથી મળી. એને વિદાય વખતે મા નથી મળી. અને આજે એની સાસુએ કીધું કે હું તમારી મા બનીને રહું છું. ત્યારે દીકરીનું રહ્યું ખૂબ ભરાઈ જાય છે, કારણ કે આજે એને મા મળી છે. 3 વર્ષની હતી ને, મા નથી, તો આજે એને મા મળી, એનું હૃદય ખૂબ દ્રવિત થાય છે. દીકરી, તમે કરિયાવરમાં બધું સરસ લાવ્યા છો, પણ એક વાત પૂછવી છે, તમે કહો તો પૂછો. કે પૂછો ને વાત. કારણ કે મિત્રતા કેળવવી પડે સાહેબ. કોઈની પાસે કંઈક જાણવું હોય તો પહેલા એને પ્રેમ આપવો પડે, અને એને પ્રેમ આપો તો એના હૃદયની વાત કહે તમને. બાકી હૃદયની વાત કોઈ કહે નહીં. સાસુ એને પ્રેમથી પહેલા એની દીકરી બનાવી, અને પછી વાલથી પૂછ્યું કે દીકરી, કરિયાવરની અંદર તું લાવી, બધું બરાબર લાવી છે, પણ આ જે વાસણ લઈને આવી છે, વાસણની ઉપર તારી એકલીનું નામ છે, એનું શું કારણ? નથી તારા બાપનું નામ લખ્યું, નથી તારા પતિનું નામ લખ્યું, કેવલ તારું નામ છે. ત્યારે દીકરી સરસ જવાબ આપે છે. દીકરી કહે છે કે માં, એ વાસણ ઉપર મારું નામ લખવાનું કેવલ એક જ કારણ હતું કે વાસણ હું લઈને આવી, એ વાસણ હવે આપણે રસોડામાં વાપરવાના. એને ચૂલે ચડાવીશું, કાળા થશે, એને ઘસવા પડશે, કાદવ લગાવીએ, માટી લગાવીએ અને ઘસીએ, ત્યારે એના ઉપર કાદવ લાગે, માટી લાગે, તો મારા બાપનું નામ હોય તો મારા બાપના નામ ઉપર કાદવ લાગે, અને મારા પતિનું નામ હોય તો મારા પતિના નામ ઉપર કાદવ લાગે ને. અને એને ઘસ ઘસ કરીએ, એ મારાથી ન જોવાય. અને એટલા માટે, કારણ કે મારે માટે બંને સમાન છે. હું એમનું નામ ઉજ્જવળ રાખવા માંગુ છું, અને એટલે કીધું કે દીકરીના પરણીને આવે ને ભાઈના લક્ષણ ધારણેથી થઈ જાય. કેવા લક્ષણ છે ને ત્યાંથી ખબર પડી જાય. ત્યારથી એનો પરિવાર ખૂબ સારો ચાલે. ગઈકાલની કથાની અંદર આપણે ભગવાન ગોવર્ધનની પૂજા કરી, ગોવર્ધનની પૂજા કરી, અને આજની કથાના દોરને આપણે આગળ લઈ જઈએ. ભગવાન ગોવર્ધનનાથની પૂજા કરી તો પણ ઇન્દ્ર શાંત બનતો નથી.
ઇન્દ્રનું અભિમાન હજુ ઓગળતું નથી અને ઇન્દ્ર કહે છે કે મારી જરૂર પડશે ભલે તમે ગોવર્ધન ઉચકી લીધો, પોતાનું અભિમાન મિથ્યા કરતો નથી. અને બે વ્યક્તિને અભિમાન આવે, પૈસા આવે તો અભિમાન આવે, અને કંઈક માન વધે તો અભિમાન આવે. ત્રણ વ્યક્તિ એવા બતાવ્યા જે તમારી સારી પ્રગતિ થતી હોય ને એ જોઈ ના શકે. ત્રણ વ્યક્તિ ખબર છે કોણ? પ્રગતિ કન્યા રાશિ. પહેલા નંબરની અંદર તમારી પ્રગતિ કન્યા રાશિ. પહેલી તમારી પ્રગતિ જોઈ ના શકે એ પહેલો વ્યક્તિ કીધો તો પહેલી તમારી પત્ની. પત્ની કોઈ દિવસ પ્રગતિ જોઈ શકે નહીં. હું નહીં કહેતો, ધર્મશાસ્ત્ર પત્ની કોઈ દિવસ પ્રગતિ ના જોઈ શકે. કારણ કે બાર સારો વ્યક્તિ બની જાય, ઊંચો મોટો બની જાય તો ઘેર સાંભળે નહીં, ઘરનું સાંભળે નહીં. પેલું હાથે પાણી પીતો હોય તો પાણી આપવું પડે, એટલે એને પ્રગતિ જોવાની. બીજા નંબરની અંદર કીધું કે પિતરાઈ, કાકા બાપાના દીકરા હોય ને સાહેબ, એ પ્રગતિ જોઈ ના શકે. કારણ કે આગળ જશે તો અમે પાછળ રહી જશું. એ કન્યા રાશિ, પેલી એ કન્યા રાશિ. ત્રીજા નંબરનો કીધો પાડોશી. પાડોશી એ કોઈ દાડો આપણું સારું વિચારી શકે નહીં. તમે ગાડી લાયા છો તો વાંધો એને હોય, એટલે આવડી મોટી ગાડી લાયા, પણ તારે ક્યાં ગાભો મારવો છે? ગાભો મારવાનો તારે તો હું કેમ ચિંતા કરે? ખોટી બળતરા તો એને ચિંતા થાય. એટલે ત્રણ વ્યક્તિને તમારી પ્રગતિ જોવાતી નથી. એટલે ઇન્દ્રને ગર્વ વધતો જ જાય છે, એનું અભિમાન વધતું જાય છે. પણ કોઈ પણ કારણે મારે આ વસ્તુ ન થવી જોઈએ. ભગવાન કહે છે ઇન્દ્રને સત્તા અને લક્ષ્મીનું ખૂબ અભિમાન થઈ ગયું હતું. અહંકારથી અંધ થયેલો અને દરેક લોકોનો હાથમાં દંડો લઈને મારવા પડતો હતો. ઇન્દ્રના અહંકારને તોડવા ભગવાને ઇન્દ્રનું અપમાન કર્યું. ઇન્દ્રને સમજાવ્યું કે તારાથી શક્ય બને એવું છે નહીં. જે પણ વસ્તુ પ્રકૃતિ છે એ પ્રકૃતિના આધારે ચાલે તો જ સારું લાગે. બાકી હું કરું છું એવું કરે એટલે હરિ વેગળો થઈ જાય છે. આ બધું હું કરું છું, મારાથી થાય તો હરિ વેગળો થઈ જાય સાહેબ. આ બધું તમારાથી થાય છે. કારણ કે મોર હોય ને સાહેબ, એ પાંખીઓથી રૂડો લાગે. પાંખીઓ ના હોય તો મોર રૂડો ના લાગે. હું અહીં બેઠો છું, પણ આ બધા ના હોય તો સારું ના લાગે. લાઈટ જતી રહે તો ગમતું નહીં. તમે એમ આ બધા હોય તો હું સારું લાગુ, બાકી સારું લાગવું નહીં. આજ દિન સુધી અહીં સુધી પહોંચ્યા પણ હજુ તમને ઓળખાણ નહીં આપે. ઓળખાણ આપવી જરૂરી છે. પહેલા નંબરની અંદર મારી ઓળખાણ પંકજભાઈ શાસ્ત્રી, ફુલેત્રા વાળા, કડીમાં રહીએ છીએ, પરિવાર છે, 2 દીકરી છે અને શાંતિથી જિંદગી ચાલે છે. તમારા જેવા યજમાન મળે છે, ચાલે છે, અને ભગવાન ચલાવે છે. વિશ્વાસ છે એના ઉપર વિશ્વાસ છે, ચલાવ્યા કરશે. બીજા નંબરની અંદર અમારા